સોયાવડીની બિરયાની જે મમ્મીએ બનાવી ખાસ મારા માટે. થોડુંક આપણે નમક પણ એમાં એડ કરી દીધું છે. આપણે આમાં એડ કરી દઈશું, જેને આપણે એકદમ પાણી નીચવીને નીકાળેલા છે. જો કંઈક આ રીતનું છે, સાવ એનું પાણી છે ને બહાર નીકાળી નીકળ્યું છે આપણે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગમાં. અને આજે આપણે બનાવવાના છીએ સોયાવડીની બિરયાની. તમને દેખાડીએ જે મમ્મી સ્ટેપ બાય સ્ટેપ સોયાવડીની બિરયાની બનાવે છે, કઈ રીતે બનાવે છે ચાલો જોઈએ. સોયાવડીને નાખી દીધા છે ગરમ પાણીમાં, અને જે સોયાવડી છે એને એકદમ સરસ મજાની આપણે અહીંયા એકદમ હલકી, જો પોચી થઈ જાય ને એ ટાઈપની આપણે કરવાની હતી, અને એ થઈ ગઈ છે. તમને હું દેખાડી દઉં તો જો આખું જે પાણી છે ને આનું નીકળી જાય છે, અને આને આ રીતના કરવી બહુ જરૂરી છે, કેમ કે આની અંદરની જે કડવાહટ છે એ બહાર નીકળી જાય. તો આ જે સોયાવડી છે એનું આખું પાણી આપણે બહાર નીકાળી નાખશું. આ રીતના બધા જે સોયાવડી છે ને, જો મમ્મીએ છે ને બધા સોયાવડીના પાણી છે ને આખા બહાર નીકાળી નાખ્યા છે. અને આ જ રીતે તમારે પણ કરવાનું છે જ્યારે તમે બિરયાની બનાવો કે કોઈ શાક બનાવો સોયાવડીનું, ત્યારે આ રીતના જેટલા પણ સોયાવડી તમે ગરમ કરવા માટે રાખ્યા હતા, જ્યાં સુધી સાવ એકદમ પોચા ના થઈ જાય ત્યાં સુધી એને આવી રીતના ગરમ કરી અને એનું પાણી આખું બહાર નીકાળી દેવાનું છે. આ કંઈક આ રીતનું છે, સાવ એનું પાણી છે ને બહાર નીકાળી નીકળ્યું છે આપણે. જો મિત્રો, આ જે એટલું દહીં છે આપણે એમાં એડ કર્યું છે. હવે આપણે એમાં નાખવાના છીએ ચટણી. થોડીક સ્વાદ પૂરતી આપણે ચટણી પણ નાખશું એમાં. સાથે જે મસાલો છે તો એ પણ આપણે એમાં એડ કરી દઈશું. અને જે જીરા મસાલો, હવે થોડીક આપણે એમાં જે હળદર છે એને એડ કરી દીધી. થોડુંક આપણે નમક પણ એમાં એડ કરી દીધું છે. હવે જે આ આદુ અને લસણનો પેસ્ટ છે ને એ આપણે મિક્સચરમાં દરી નાખ્યું છે, જે આપણે આમાં એડ કરવાનું છે. અને આ બધું જ હવે આપણે અહીંયા મિક્સ કરી નાખશું એકદમ બરોબર રીતે. મિત્રો, આને બરોબર રીતે આપણે મસાલાને જે પણ છે ને એ તમારે આપણે ઘરના જે સભ્યો હોય એ મુજબ કરવાનું રહે છે. અમારે છે અહીંયા 7 સભ્યો, તો એ મુજબ અત્યારે બનાવીએ છીએ. અને અત્યારે આ જે જો મસાલો ને જે પણ નાખ્યું છે એ પણ તમારા ઘરના જે સભ્યો હોય એ મુજબ કરવાનું છે, જેથી તમારે જે બિરયાની છે ને એનો સ્વાદ બન્યો રહી. અને હવે પણ આપણે આ નાખશું. હવે આપણે એમાં એડ કર્યું છે ધાણા ભાજી, પછી એમાં આ ફુદીનો નાખ્યો છે, અને એને પણ આપણે પાછા એડ કરી દીધો છે. બરોબર રીતે આપણે મિક્સ કરી દઈએ જેથી એનો સ્વાદ છે ને બરકરાર રહે. અને હવે આપણે જેટલા પણ સોયાવડી છે ને એ બધા આપણે આમાં એડ કરી દઈશું, જેને આપણે એકદમ પાણી નીચવીને નીકાળેલા છે. જો બધા સોયાવડીને છે ને આ મસાલા રીતે એડ કરી દીધા છે, અને બધો આખો મસાલો છે ને ભળી જાય બધામાં. ખાતી વખતે છે ને મતલબ મજા આવી જવી જોઈએ આપણે બધાને. આમાં થોડાક આપણે મરચાં નાખી દીધા છે, અને આ જે બટેટા છે છીલેલા એ આપણે નાખી દીધા છે. અને એ બધું હવે આપણે આને બરોબર રીતે મિક્સ કરી દેવાનું છે, જેથી આ જે મસાલો છે આખો બધો એમાં ભળી જાય. તો આપણે એડ કર્યું છે થોડુંક ઓઇલ. હવે એમાં આપણે એડ કરશું થોડુંક ઘી. તેલમાં થોડુંક આપણે ઘી એડ કર્યું છે. હવે આપણે એડ કરશું તેજપત્તા, અને સાથે જે આ એટલો મસાલો છે જેમાં લવિંગ છે, એલચી છે, બાજીયા છે, બરોબર. પછી આપણે જે આ જીરું છે આ બધું આપણે એડ કરી દઈશું. હવે એને આપણે હવે એમાં એડ કરશું આપણે ડુંગળી. તો આ ડુંગળી છે ને મિત્રો, એકદમ આ રીતના તમારે કાપવાની છે, જેવી રીતના તમને દેખાય છે. આખી સ્લાઇસ આ રીતની કરવાની છે એની, અને એ ત્યાં સુધી આપણે તળવાની છે જ્યાં સુધી કોફી કલરમાં ના બદલી જાય. કલર છે બ્રાઉન થઈ ગયો છે, એમાં નાખી દઈશું હવે આપણે ટમેટા. એમાં હવે આપણે નાખશું ત્યાં સોયાવડીનો આખો જે મસાલો બનાવેલો હતો એ બાકી છે મિત્રો, દહીં સાથેનું બધું એડ કરી દઈશું એમાં અંદર. આ બધું આખું ટોટલી મિક્સ કરી દઈશું.
હવે એમાં આપણે આ જે ચોખા છે એ નાખી દઈશું. ચોખાને છે ને ઉપર ખાલી આવી રીતના ફેરવી દેજો મિત્રો, વધારે મિક્સ નહીં કરતા, કેમ કે આપણે અહીંયા કોઈ ખીચડી નથી બનાવતા, આપણે અહીંયા બિરયાની બનાવીએ છીએ. પછી એમાં સ્વાદ મુજબ થોડુંક પાછું ફરીથી આપણે નમક નાખી દઈશું. હવે આમાં એડ કરશું થોડોક આપણે બિરયાની મસાલો. આ બિરયાની મસાલો નાખવો હોય તો એ પણ નાખી શકો, ગરમ મસાલો નાખવો હોય તો એ પણ નાખી શકો છો તમે. હવે આમાં ઉપરથી આપણે જે ધાણાભાજી છે એ એડ કરી દઈશું. પુદીનો અને કોથમરી આપણે જે પણ આપણે બનાવીને રાખેલું હતું ને પહેલા, એ આપણે એડ કરી દઈશું. આદુ પેસ્ટ થોડોક બચેલો હતો એ આપણે એમાં એડ કરી દીધો છે. આ છે ને કલર છે જે આપણે દૂધમાં કલર એડ કર્યો છે, સાથે એમાં મિક્સ કરી દેશું. થોડુંક અહીંયા આપણે પાણી છે એમાં એડ કરી દીધું છે. કલર છે એ બેસી જશે અંદર, અને જે નમક છે એ આખું છે ને આમાં ફેલાય એટલા માટે આપણે પાણી એટલું એડ કર્યું છે, વધારે પાણી એડ નથી કરવાનું. બસ હવે આને થોડીક વાર સુધી આપણે પકવવા દેવાની છે. તો આપણે અત્યારે જો બિરયાની છે એકદમ તૈયાર થઈ ગઈ છે, અને હવે આપણે જો અહીંયા આ રીતની આખો કલર બેસી ગયો છે બિરયાનીમાં. તમે જે પણ રાઈસ છે એ તમે જોઈ શકો છો. સુગંધ તો બહુ સારી આવે છે. ચાખીને ટેસ્ટ કરીએ કે મમ્મીએ કમાલ કરી, ધમાલ કરી કે શું કરી. બાકી જો તમારી સામે છે અત્યારે બિરયાની સોયાવડીની. થોડી જગ્યાએ કલર રહી ગયો છે, પણ એ ચાલશે આપણે. તો ભાઈ હવે મમ્મીએ જે સોયાવડીની અપની છે બિરયાની જે અમે કહીએ છીએ એ આપણી સામે છે. જો એ કેવી છે ટેસ્ટમાં. જે સોયાવડીનું છે એક પીસ લીધું નાનું. મજા કરું છું. એક નંબર બની જાય ભાઈ, કઈ ઘટે ને એક નંબર બિરયાની બની જાય. આમાં કઈ ઘટતું નથી ભાઈ. સોલિડ. તમે પણ મિત્રો આ રીતના છે ને સોયાવડીની બિરયાની બનાવીને ટ્રાય કરજો, ખરેખર તમને મજા આવી જશે. અને સોલિડ. હું તો આ બધી પૂરી કરી દેવાનો છું, અને આ ખાઈને પછી ફરીથી પાછો લઈ ભાઈ જબરદસ્ત. એની માટે મમ્મીને આપણે કહેશું થેન્ક યુ મમ્મી. ચાલો મિત્રો, આપણો વિડીયો નિશાન અહીં સુધી તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. અને યાર હમણાં વિડીયો મારા બહુ ઓછા આવે છે આઈ નો, પણ કેમ કે હું થોડોક ડિમોટિવેટ થયો છું, કેમ કે વ્યૂઝ હમણાં બહુ ડાઉન થયા છે. વ્યૂઝ વધારે કરો યાર, જેના લીધે આપણું ચેનલ થોડું ગ્રો થાય ને તમને ફરીથી વિડીયો અપ ટુ ડેટ મૂકવાનું મન થાય. તો મળીએ આપણે જલ્દી નવા વિડીયોમાં. ત્યાં સુધીમાં